એક જણો હમણાં એક જણાને સલાહ દેતો હતો, બોલો. એ કે ભાઈ કે જિંદગીમાં એટલા આગળ વધો, એટલા આગળ વધો, એટલા આગળ વધો, વાંહે કોકને બોલાવવા મોકલવા પડે. હા, પણ આ તો એક વાત છે, પણ અમારી સાથે બની ગયેલી સત્ય ઘટના કહું. હું ને મારા એક મિત્ર છે, શિક્ષક મિત્ર, અમે હાલવા જવાનું નક્કી કર્યું. રોજ નક્કી કરીએ આમ તો, પણ શિયાળિયા જેવું થાય. જેવી રીતે શિયાળિયા ઠંડીની અંદર રોજ રાત્રે ઠંડીથી બહુ આમ ત્રાસી જાય એટલે જોર જોરથી રાયડું પાડે ને રાતે નક્કી કરે કાલ તો દિવસ ઉગે એટલે આપણે બખોલ ખોદી નાખવી છે જેથી આપણે ઠંડીથી બચી શકીએ. એમ અમે બે મિત્રો નક્કી કરીએ કે હવે તો આ પેટ ઓછું કરવા આપણે કાલ તો હાલવા જવું જ છે, વોકિંગમાં જવું જ છે. આવું નક્કી કરીએ પણ હાંજ પડે ને ભૂલી જાય. એમાં અમે એક દી હાલવા જવાનું નક્કી કર્યું. પહેલો દિવસ હાલવા ગયા અને હાલ્યા તો એટલું હાલ્યા વળતા રિક્ષામાં પાછા આવ્યા. વળતા ઘરે પાછું આવું રિક્ષા ભાડે કરી, બોલો. હા, એટલે એટલું બધું આગળ ન વધી જવાય. હમણાં એક ઉંદરડીને કીધું, હા, ઉંદરડીને કીધું, એ કે સાંભળ્યું, એ કે શું, એ કે આપણી જે પરી છે ને એને પરી જ હોય ને ભાઈ, પાપા કી પરી, બધાય પાપા કી પરી જ હોય. એ કે આપણી પરી હાટું માગું આવ્યું છે. એટલે ઉંદરડીએ કીધું, એ કે એમ, એ કે હા, શું કરે મૂર્તિઓ? એટલે ઉંદરે કીધું, એ કે છોકરો છે ને એને એ કે અનાજના ગોડાઉનમાં સુપરવાઇઝર છે. ગોડાઉન બોલે ગમે એનું. એ કે અનાજના ગોડાઉનમાં સુપરવાઇઝર છે અને 20 વીઘાના ખેતરની નીચે એનું દરનું નેટવર્ક છે. સ્નેક પ્રૂફ સાપ, સ્નેક પ્રૂફ એનું પોતાનું પેન્ટ હાઉસ છે અને બિલાડીથી કેમ બચી શકાય એની ટિપ્સ આપવાના ક્લાસીસ હોતે ને ચલાવે છે. આટલી બધી છોકરાની ખાસિયત જોઈને ઉંદરડીએ કીધું, મૂર્તિયાની એમ, છોકરાની નહીં, ઉંદરડીએ કીધું તો પછી હવે છે ને ચૂંકે ચા કર્યા વગરના સીધા ગોળધાણા ખાઈ નાખો. એની ભાષા હોય ને ભલા. પણ છોકરા વાળાએ હમણાં છોકરી વાળાને પૂછ્યું કે તમારી છોકરીમાં એવી શું ખાસિયત છે? ત્યારે છોકરા વાળાએ કીધું કે અમારી છોકરી મેસેજ કરે ને તો ટક 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 અવાજ નથી આવવા દેતી. એવા સાયલેન્સ મેસેજ જાય, એવા સાયલેન્સ. ગોદડું ઉડેલું હોય તો આપણને એમ થાય કે હુતી છે, પણ ગોદડા હોપટ મેસેજ જતા હોય. એક જણો હમણાં જોરથી ડિસ્કો કરતો હતો, બોલો, જોરથી નાચે. એટલો બધો નાચે તો કોકે પૂછ્યું કે આટલો બધો હું રાજી થઈ ગયો, નાચે છો હેનો? ત્યારે ઓલાએ કીધું કે સરકારે જાહેરાત કરી છે જેની પાસે 100 ગ્રામ કરતા વધારે સોનું હોય ને એ સરકાર જપ્ત કરી લે. તે ઓલા કે પણ તો તારું જપ્ત થાય, એ તો બધાને લાગુ પડે. એ કે હું એટલે જ નાચું છું, મારી ઘરવાળીનું નામ સોનું છે, એ 85 કિલોની છે. પણ એક પતિ પત્ની કાયમ ઝઘડો થયા કરે. એટલે પત્ની પતિ એટલા બધા ઝઘડે ને એટલે એક દી એના પત્નીએ કીધું કે પતિએ ઈ કે માન કે મને ઈ કે લોટરી લાગે તો તું શું કર? હા, એટલે એની પત્નીએ કીધું કે હું તમારી અર્ધાંગીની છું, તમારું અડધું અંગ છું, તમને લોટરીની જે કાંઈ રકમ લાગે ને એની અડધ રકમ મારી કહેવાય. એ લઈ અને હું કાયમને માટે મારા બાપુજીને ઘરે વહી જાઉં, કાયમને માટે તમારી જિંદગીમાંથી નીકળી જાઓ. એના પતિએ 25 રૂપિયા આપ્યા કે હાલે નીકળે, હાલ મને 50ની લોટરી લાગીશ. 50માં પતાવ્યું, બોલો. પણ અગલો કહેતો તો એ કે હું બજારમાં જાઉં છું. એટલે એની ઘરવાળી કે બહુ સારું, તો છે ને બધાની પસંદ આવે ને એવું બધાની પસંદનું કાંઈક લેતા આવજો. તે વળતા નિરમાની થેલી લેતો આવ્યો. એ કે એડવર્ટાઈઝ આવે ને, સબકી પસંદ નિરમા, વગર પાવડર હતો એ. હા, એક બેન કહેતા હતા એના ધણીને કે તમારી આ ખોટું બોલવાની આદત કેદી જશે? હા, એ કે તમે આ ખોટું બોલવાની આદત કેદી છોડશો? એનો વર્કે પણ હું ક્યારે ખોટું બોલ્યો? એ કે હમણાં તમે છોકરાને છોકરીને બેયને સમજાવતા હતા, એ કે હું કોઈથી નથી બીતો. સમજાઈ જાય એની મજા. પણ બે મિત્રો બેઠા હતા એટલે એક મિત્રે બીજા મિત્રને પૂછ્યું કે હે મોટા,
કાલ તું બહુ ઉદાસ કેમ હતો? એટલે ઓલા મિત્રએ કીધું કે ભલા મને હું વાત કરું કે કાલ ઘરવાળી છે ને 2500 રૂપિયાની હાડી લઈ આવી. પછી ઉદાસ જ થઈ જાય ને. પણ કે આજ પાછો તું એટલો બધો મોજમાં છો, ખુશ છો, એનું કારણ હું? કે આજ મારી ઘરવાળી તારી ઘરવાળીને બતાડવા લઈ ગઈ છે. હવે તારો વારો. હા, પીપળ પાન ઘરત હસ્તી કોપળિયા મુજ વીતી તુજ વીતશે દીરી બાપુડિયા. બધાનો વારો આવે. પણ એક જમાનો એવો હતો કે લોકો પ્રેમમાં અમર થઈ જતા. હા, લેલા મજનુ, હીર રાજા, શેણી વિજાણન, આ બધા અમર થઈ ગયા પ્રેમમાં. પછી એક જમાનો આવ્યો લોકો પ્રેમમાં આંધળા થઈ જાય. અને હવે એવો જમાનો આવ્યો લોકો પ્રેમમાં તોતડા થઈ જાય છે. હાજા હારા તોતડા થઈ જાય. બોલો, હા, મેલે બાબુ ને થાના થાયા, તારો બાબુ ખાઈ લે, તું ખાઈ લે પેલા. અલે લે લે લે, મેલે બાબુ ગુચ્છા હો ગયા. તોતડા થઈ જાય. બોલો કેવો પ્રેમ હે. પણ મજા આવે. હા, लकड़ी बीनने के बहाने आया करती थी वो. लकड़ी बीनने के बहाने आया करती थी वो. मोहब्बत के दुश्मनों ने उज्ज्वला सिलेंडर दे दिया. હવે આવી તો એને નહીં કલ્પનાઓ જેને ઉજ્જવલા સિલેન્ડર મફતમાં ગેસના બાટલા આપ્યા બેનુને, ત્યારે એને આવી કલ્પના નહીં કરી હોય કે લોકો આવું કે. અને અગલો કહેતો તો એ કે ભાઈ કાલ રાતે મને સપનું આવ્યું. મેં કીધું આવે, સપના આવે ઊંઘમાં, બધાને આવે. શું આવ્યું? મને કે મને એવું સપનું આવ્યું કે હવેથી હું રોજ સવારમાં વહેલો 5 વાગ્યામાં ઉઠી જાશ. મેં કીધું બહુ સારું. મને કે ના, પછી આપણે બંધ રાખ્યો પ્રોગ્રામ. કા? મને કે ઊંઘમાં આવડો મોટો નિર્ણય ન લેવાય ને ભાઈ. તું જાગતાય નથી લેતો, ઊંઘમાં ક્યાંથી લે? પણ પતિ બજારમાં ગયો હશે ને ઘેરે પાછો આવ્યો એટલે મોડું થયું, એટલે આવીને તરત એને ઠેલી મૂકીને એને ઘરવાળીને ફરિયાદ કરી. એ કે બજારમાં ગયો તો રસ્તામાં તારી ઓલી બેનપણી મળી ગઈ કે શિબલી. કેવી વાતુડી, કેવી વાતુડી, કેવી વાતુડી. ઈ કે 1 કલાક મને વાતું કરાવી રાખ્યો બજારમાં રસ્તામાં. ઈ કે હા આમ છે ને લોહી ચંબક જેવી છે. ત્યારે એને ઘરવાળીએ કીધું કે ઈ તો લોહી ચંબક જેવી જ છે, પણ તમે લોખંડ શું કામ બન્યા? તમારે લોખંડ બનવાની ક્યાં એમાં જરૂર હતી? હે, હા, બહુ મજાની વાત છે. પતિ પત્નીની વાતું, આનંદની વાતું છે. હા, પણ ભાષા વિવેકનું શ્રેષ્ઠ ઉદાહરણ તમારે જોવું હોય, શિસ્ત ભાષાનું. બહુ સરસ મજાનું શિષ્ટ ભાષાનું વિવેકનું ઉદાહરણ આપું. હા, એક છગન માર્કેટમાં એક્ટિવા ઉપર બેઠો બેઠો મોબાઈલ મંત્રે. એ એક્ટિવા ઉપર બેઠો બેઠો મોબાઈલ ગુમાડે. એક સજ્જન પુરુષને આવ્યા, આવીને છગનને ખંભે પ્રેમથી હાથ મૂક્યો અને પછી પ્રેમથી શિસ્તથી પૂછ્યું એ કે બેટા તારું નામ શું છે? ઓલાએ કીધું એ કે છગન. વાહ, તારા બાપુજીનું નામ શું છે? એ કે મગન. પછી હળવેક દઈને કીધું એ કે બેટા આ મગનનું એક્ટિવા નથી. કેવો ભાષાનો વિવેક! સીધે સીધું ન કહી દીધું તારા બાપુજીનું નથી. હા, મજા આવી. એ કાકાએ હમણાં દમણની અંદર વાઇન શોપમાં ગયા. બોલો મનોજભાઈ, દમણની વાઇન શોપમાં જઈને કાકાએ શોપના માલિકને પૂછ્યું કે ભાઈ મારા મેરેજની 25મી એનિવર્સરી છે, તો આ 25મી લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમે મને વિસ્કીની કઈ બ્રાન્ડ સજેસ્ટ કરશો? એટલે વાઇન શોપના માલિકે કાકાને પૂછ્યું કે કાકા પહેલાં એ જણાવો તમે ઉજવણી કરવા માગો છો કે ભૂલી જવા માગો છો? એક ભાઈને ઓર્થોપેડિક હોસ્પિટલમાં દાખલ કર્યા. મલ્ટિપલ ફ્રેક્ચર, આખા શરીરમાં ફ્રેક્ચર. એટલે ત્યાં દાખલ થયા એટલે એના મિત્રને ખબર પડી. એટલે મારતી ગાડીએ એનો મિત્ર હોસ્પિટલે આવ્યો. એના ઘરના બહાર બેઠા હતા ભાભી. એની પાસે જઈને પૂછ્યું એ કે ભાભી આમ અચાનક શું થઈ ગયું? હાલતો ચાલતો માણસને આવી રીતે એટલા બધા ફ્રેક્ચર આને થઈ ગયા. કાલ સાંજે તો હજી મેં એને સેક્રેટરીની સાથે ડિનર લેતા હોટલમાં જોયો. ભાભી કે ભાઈ હું ઈ જ જોઈ ગઈ.
એમાં અહીંયા પડે. એટલે ધ્યાન રાખવું જોઈએ. પણ હમણાં શ્રાદ્ધનું પક્ષ ચાલે. શ્રાદ્ધ ભાદરવા મહિનામાં શ્રાદ્ધનું પક્ષ આવે. એટલે શ્રાદ્ધનું પક્ષ આવે ને એટલે બહુ સરસ મજાનું એક વાક્ય એક જગ્યાએ વાંચવા મળ્યું હતું કે જે કોઈનામાં ન ભળે ને એ છેલ્લે હરાદમાં ભળે. પહેલા કોઈનામાં ન ભળે, છેલ્લે પછી શ્રાદ્ધમાં ભળે. હા, અને મજાની વાત એ છે કે અચાનક તમને જો તમારું પેટ ભર્યું લાગવા માંડે તો સમજી લેવાનું પાછલા જન્મનું કોક જગ્યાએ કોક તમારા છોકરાએ તમારા નામનું હરાદ નાખ્યું હોય છે. એની અનુભૂતિ અહીંયા થાય. પણ એક જણો હમણાં દોડતો પોલીસ સ્ટેશન આવી ગયો. દોડતો આવીને કીધું, સાહેબ મારી ધરપકડ કરો, મને પકડી લો, મને એરેસ્ટ કરો, જલ્દી મને જેલમાં પૂરી દો. મેં મારી ઘરવાળીને લાકડી મારી છે. તે પોલીસે પૂછ્યું કે શું તે મરી ગઈ છે? એ કે ના બચી ગઈ છે. એટલે જ કહું છું કે મને પૂરી દો, નકર હવે બહાર તો હું નહીં બચું. હા, મુદ્દો કાંઈક બીજો નહીં થાય. પણ એક મિત્ર એના મિત્રને કીધું, આ સમજવા જેવું વીટનો જોક્સ છે, સમજાઈ જાય તો આપના માટે. હા, કે મિત્ર મેસેજ લખીને મોકલ્યો, હું સત્યની શોધ માટે જઈ રહ્યો છું. મિત્ર, હું સત્યની પરમ સત્યની શોધ માટે જઈ રહ્યો છું, તું બાઇટિંગની વ્યવસ્થા કર. કોઈને સમજાય ને, બોલો હાદી ભાષામાં કાંઈ કીધું જ નહીં, એને શિસ્ત ભાષામાં. પણ એક જમાનો હતો સાહેબ કે રાતે 12 વાગ્યા પછી છે ને ભૂતનું રાજ હતું. હા, આજથી 25-30 વર્ષ પહેલા 40 વર્ષ 12 વાગ્યા પછી રાતે ભૂતનું રાજ હતું. પણ આ ફેસબુક, ઇન્સ્ટા, આ એવું સોશિયલ મીડિયા આવ્યું, વોટ્સઅપ, ભૂતનો ધંધો ભાંગી નાખ્યો. ભૂત બધા બેરોજગાર થઈ ગયા, કારણ કે 2 વાગ્યા પહેલા કોઈ હોતું જ નથી. હા, ભૂત બધા નવરા થઈ ગયા બોલો. કારણ કે આજની જનરેશન એવી થઈ ગઈ છે કે આજની જનરેશનના હાથમાંથી મોબાઈલ જૂટવી લેવો, મોબાઈલ ખેંચી લેવો એટલે સાહેબ આઈસીયુના દર્દીને હોસ્પિટલમાં દાખલ કર્યો અને એના મોઢેથી તમે ઓક્સિજનનું માસ્ક ખેંચી લો, એની જે હાલત થાય ને એ આની હાલત થાય. હસતા તમને નાની એવી સરસ આજની વાસ્તવિક પરિસ્થિતિનું દર્શન કરાવું. આવી મોબાઈલની ગેલછા છે. પણ એક હોસ્પિટલની બહાર બહુ સરસ મજાનો મેસેજ લખ્યો હતો, સમજવા જેવો છે, મજા આવશે. હા, હોસ્પિટલની બહાર એવું લખ્યું હતું કે 40+ વર્ષ પછી તમારા સાંજના મિત્રોની સંખ્યા ઓછી કરો અને વહેલી સવારના મિત્રોની સંખ્યા વધારો. 40 વર્ષ પછી સાંજના મિત્રોની સંખ્યા ઘટાડો, વહેલી સવારના મિત્રોની સંખ્યા વધારો. આ વાક્ય એક દારૂડિયો વાંચી ગયો. એ માથું ખંજવાળતો કે હવારમાં કોણ પીતું હોય છે? પણ અગલાની વાતો આવી હોય, અગલો અમારો ગમે ત્યાંથી આવીને આવી વાતો લઈ આવે. હા, મને કે આપણે આ ક્રિકેટની જે મેચ ચાલે, ઇન્ટરનેશનલ મેચ, એમાં ચીનની ટીમ નહીં કા? મેં કીધું ના, ચાઇનાવાળા કોઈ દી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કોઈ દી ટીમ લઈને આવ્યા નથી. મને કે સારું છે નથી લાવ્યા. મેં કીધું કા? મને કે એક જણો આઉટ થઈને જાય ને પાછો એની જેવો બીજો ફાંસો આવે તો આપણને શું ખબર પડે કે આ બીજો છે? કારણ કે બધા હરખા એટલે નથી, એ સારું છે. પણ અગલાની મેં કીધું એમ વાતો જ એવી હોય, એની હાસ્યની વાતો, એના વિચારો એવા હોય, બહુ મજા આવે. હા, મને હમણાં કહેતો તો, મને કે આ નાવાની સાબુની જાહેરાત આવે, મને કે નાવાની સાબુની જાહેરાત. મેં કીધું હા. મને કે એમાં નકરી છોકરીઓ જ આવે. બોલો, એડવર્ટાઈઝ કે છોકરીઓ જ હોય, હિરોઈનનું જ હોય. મને કે છોકરા કોઈ દી નાતા જ નહીં હોય, આંદોલન કરવું છે. મેં કીધું ભાઈ રહેવા દે, નથી કરવું. ના મને કે મને વાત સાચી છે, લગભગ જાહેરાત તો છોકરીઓ હોય. પણ आदतें बुरी नहीं है, शौक हमारे ऊंचे हैं. आदतें बुरी नहीं है, शौक हमारे ऊंचे हैं, वरना किसी ख्वाब की इतनी हैसियत नहीं जो पूरा न कर सके.
આવું સ્ટેટસ રાખવા વાળા સ્ટેટસમાં લખીને પાછા બાજુવાળાને કે મોટા લાવ તો બુધાલાલ પડી છે એ પાછા માગીને ખાતા. પણ આ ચૂંટણીનો માહોલ આવે સાહેબ, ચૂંટણીના માહોલમાં આ બધું હાલતું જ હોય, એમાં કાંઈ મારે કાંઈ નવી કાંઈ વાત નથી. નેતાઓ છે ને એક પક્ષમાંથી બીજા પક્ષમાં આવતા જતા થાય. આવડા આમાં હોય તે આમાં ભળી જાય ને પાછા આવડા આમાં જાય ને આવું બધું શરૂ હોય. એટલે આગલો મને કહેતો તો મને કે તમે ગમે એ પક્ષમાં રહ્યો, ગમે એ પક્ષમાં ભળો, ગુજરી ગયા પછી તમારો એક જ પક્ષ રહે. મેં કીધું કયો? મને કે પિતૃ પક્ષ. હા, ન્યા મને કે ત્રીજો કોઈ પક્ષ જ નથી. બોલો, હા પિતૃ પક્ષ. એને પાછું એને નિશાન હું ખબર? મેં કીધું હું? મને કે કાગડો. ખરાદમાં પિતૃને કાગડો બનાવી નાખે. હા, પણ એક મિત્ર કહેતો હતો કે એને મિત્રની કે હે ભાઈ તારી ઘરવાળીનો દાંતનો દુખાવો હતો એ બંધ થઈ ગયો, દવા લીધી? એને મિત્રે કીધું કે હા, એને કે હું ડેન્ટિસ્ટ પાસે લઈ ગયો હતો ને, દાંતનો દુખાવો બંધ થઈ ગયો. એ કે એવી સરસ, એણે શું દવા આપી ડેન્ટિસ્ટે? એ કે દવા બવાની મને કાંઈ ખબર નથી, પણ ડેન્ટિસ્ટે એમ કીધું એ કે આ બધી વૃદ્ધાવસ્થાની નિશાની છે. તે દિન આજની ઘડી મને કે દાંતનો દુખાવો થયો હોય કે ન થયો હોય મને ખબર નથી, પણ મને ફરિયાદ નથી કરી કોઈ. હા, એટલે અઘરું છે. પણ વળી પાછો એક વીટનો જોક્સ કહું છું, મજા આવશે, ઇન્ટેલિજન્ટ જોક્સ. હા, સમજદાર ઓડિયન્સ છે. એટલે હા, એક જગ્યાએ એક મકાનની ડોરબેલ વાગી, દરવાજો ખુલ્યો, નોકર બહાર આવ્યો. એટલે આવનાર જે આગંતુક હતો એણે પૂછ્યું કે સાહેબ ઘરે છે? નોકરે કીધું કે નહીં સાહેબ તો છે ને આઉટ ઓફ સિટી છે, આ શહેરમાં જ નથી, બહાર ગયા છે. એટલે ઓલા આવનારે એમ કીધું કે અચ્છા વીકેન્ડમાં રજા એન્જોય કરવા માટે ગયા હશે. ત્યારે નોકરે કીધું કે ના ના મેડમ ભેગા ગયા છે. મેડમ હારે હોય અને સાહેબ શું એન્જોય કરી શકે? હા, પણ હમણાં તો એક ટ્રકના ડ્રાઈવરે, ખટારાના ડ્રાઈવરે શેઠને ફોન કર્યો. એ કે હલો શેઠ. શેઠે કીધું હા બોલ. એ કે આપણી ગાડી ભટકાણી છે. શેઠે પૂછ્યું કે કેમ કરતા ભટકાણી? ઓલો કે ધણીંગ કરતા ભટકાણી. એને પ્રેક્ટિકલ થોડું દેખાડે. પણ તમે ભણેલા હો, આ બહુ મજા આવે એવી વાત, તમે ભણેલા હો કે અભણ હો, અમુક જગ્યાએ અમુક શબ્દ અંગ્રેજીમાં જ બોલવો પડે અને અમુક જગ્યાએ ગમે એટલું ભણેલા હોય એ ગુજરાતીમાં જ બોલવું પડે, નકર અર્થનો અનર્થ થઈ જાય. દાખલા તરીકે તમે રાજકોટમાં આવો અને રાજકોટમાં તમારે રિક્ષા ભાડે કરવી હોય અને તમે રિક્ષાવાળાને એમ કહો કે લીલી જમીનવાળી ચોકડીએ લઈ લે, તો રિક્ષાવાળો માથું ખંજવારે, એને ગ્રીનલેન્ડ ચોકડી જ કહેવાય. ત્યાં લીલી જમીન કરો એ નો. આવું ને આવું છે એમ અમારે ભાવનગરમાં છે. ભાવનગરમાં તમે જાઓ ને રિક્ષાવાળાને ઊભી રાખો ને પછી રિક્ષાવાળાને એમ કહો કે મારે લેડીઝ સ્ક્વેર જવું છે. રિક્ષાવાળો ગોટે ચડી જાય કે લેડીઝ સ્ક્વેર ક્યાં આવી? ખરેખર તો એ નારી ચોકડી છે, એને નારી ચોકડી જ કહેવાય, ત્યાં લેડીઝ સ્ક્વેર કહેવા જ ન આવે. એટલે અમુક શબ્દો જે છે એ જ પોઝિશનમાં બોલવા પડે. પણ કોઈની ઉપર તમને કદાચ ગુસ્સો આવે ને, આ કરવા જેવો પ્રયોગ, કોઈની ઉપર કદાચ તમને ગુસ્સો આવે ને તો ઘડીક ઊભું રહી જવાનું, થોડીક ક્ષણો માટે થોભી જવાનું. પછી શું કરવાનું? તો કે પછી જો ગુસ્સો કરનાર વ્યક્તિ, તમે જેની ઉપર ગુસ્સે થાવ છો એ તમારી કરતાં નાની ઉંમરના હોય તો 1 થી 10 ગણો. પછી હું લાઈન લેવી એ તમને ખબર પડી જાય. નાના હોય તો 1 થી 10 ગણવાનું. એ વ્યક્તિ તમારી જેવડી જ હોય તો 1 થી 30 ગણો. સાચો નિર્ણય લેવા છે. તમે જેની ઉપર ગુસ્સે થવાના છો એની ઉંમર તમારી કરતાં મોટી હોય 1 થી 50 ગણો. અને તમે ગુસ્સે થનાર વ્યક્તિ છે એ કદાચ તમારી પત્ની હોય, ગણતરી ચાલુ જ રાખો, બંધ થવાનું જ નહીં. હા, અને જો 5મી છેલ્લી વાત, ગુસ્સે થાવ છો એ વ્યક્તિ તમારો પતિ હોય, તૂટી પડો, ગણતરી ગઈ તેલ લે.
શિયાળામાં હમણાં ફ્રૂટની દુકાને એક બોર્ડ માર્યું હતું, બોલો. એ કે કર્મનું ફળ તમને મળે કે ન મળે, જામફળ આવી ગયા છે. જામફળ ને સીતાફળ લઈ જાઓ. ચશ્માની દુકાન વાળાએ જાહેરાત કરી હમણાં તો, ચશ્માની. એ કે જો તમે તમારા ઘરવાળાની સામે આંખું ન દેખાડી શકતા હો તો અહીંયા અમને બતાડો. મજાનું છે. સાસુએ એક નવી પરણીને આવી હતી ને, એ વહુને કીધું લગ્નના થોડાક દિવસમાં, એ કે બેટા તમને રસોઈ બનાવતા નથી આવડતું, તમને તમારા મમ્મીએ રસોઈનું નથી શીખવ્યું? ત્યારે એ વહુએ કીધું કે ના બા, ત્યાં તો મારા પપ્પા રસોઈ કરતા ને. અહીંયા એવી કાંઈક સિસ્ટમ શરૂ કરો. પણ માણસના શરીરમાં 1,37,000 નસ હોય છે. 1,37,000 નસ હોય છે. આ તમામ નસમાંથી પત્નીને એકને જ ખબર હોય છે કોઈ નસ ક્યારે દબાવી. અને માં છે, એ માં તમારા શરીરની રગે રગ જાણતી હોય, કારણ કે એણે જન્મ દીધો છે. માં તમારા શરીરની રગે રગ જાણતી હોય. એ ઘરવાળી જેવી છે, એ દુખતી રગ જાણતી હોય. આ માં છે, એ માથા માથે હાથ ફેરવે તો વાળ આવે, અને આ હાથ ફેરવે તો વયા જાય. પણ હમણાં આખો કહેતો હતો મને કે પ્રેમમાં દગો ખાવો ને, હા પ્રેમમાં દગો ખાવો એની કરતા ગોપાલના સેવ મમરા ખાવા હારા. હા એ કે બહુ સાચી વાત છે. અમુક છોકરીઓ ડાયટિંગ કરીને 70 રૂપિયાની પાણીપુરી ખાઈ દે. બધું વાતે સાચી છે. પણ નાનપણમાં આપણે શીખેલા છીએ કે સત્ય એ પરેશાન થઈ શકે, પરાજિત ન થઈ શકે. વાત એ બહુ સાચી. સત્ય પરેશાન થાય પણ સત્ય કોઈ દી પરાજિત ન થાય. પાણ જમવા બેહો, થાળી પીરસાય, શાકનો એક કોળિયો મોઢામાં જાય, શાકમાં ખરેખર મીઠું વધારે હોય, ઘરવાળી પૂછે શાક કેવું થયું છે, સત્ય પરેશાન થાય, સત્ય પરાજિત થાય, બે ભેગું થાય. એક જાડી બાઈ એટલું બધું જાડું શરીર, સાડીની દુકાને ગઈ. સાડીની દુકાને જઈને દુકાનવાળાને ગગલાવ્યો. એ કે હવે આવી જાડી ને આવી બધી બાયુના ફોટા આવા પોસ્ટર શું રાખો છો? દુકાનવાળા કીધું કે બેની હરીસો છે. તઈ ખબર પડી એમાં ઈ જ દેખાતું કે આઈના કભી જૂઠ નહીં બોલતા. એ તો જેવું હોય એવું બતાવે ભાઈ. પણ હમણાં દાંતનો દુખાવો હતો મને, એટલે હું દાંતના દવાખાને ગયો, ડેન્ટિસ્ટ પાસે. હવે ત્યાં પ્રોગ્રામમાં ગયા હતા એટલે એ સિટીની આપણને બહુ માહોલની ભૌગોલિક પરિસ્થિતિની ખબર નહીં. દવાખાનામાં અંદર ગયા, કેસ પેપર લખાયો, વેઇટિંગમાં વારો આવે ત્યાં સુધી બેઠા હતા. ડેન્ટિસ્ટનું નામ વાંચ્યું, પ્રીતિ મહેતા. તરત મગજમાં ઝબકારો થયો. પ્રીતિ મહેતા તો આપણી સાથે 10મા ધોરણમાં ભણતી, 1998. ઈ જ હશે, ખબર નહીં. વારો આવ્યો, અંદર ગયા ચેમ્બરમાં, જોતા હવે તો ઓળખાઈ ગઈ. કારણ કે ઈ પ્રીતિ મહેતા એટલે નાનપણની 10મા ધોરણની ઈ છોકરી કે જેના ઉપર આખી સ્કૂલ ફિદા હોય, જેની એક કામણગારી નજરને માટે બધા ઘાયલ બેઠા હોય, એવી કમનીય સુંદર મજાની કાયા, વાંકડિયા વાળ, ગોરી ત્વચા, એવી પાતળી કમર. એને તો જોતા હવે તો ઓળખી ગયા, પણ ઈ નો ઓળખી. એટલે એણે દાંતની સારવાર શરૂ કરી. પછી તો આપણે જ પૂછવું પડે ને, એટલે આપણે પૂછ્યું કે તમે 1998માં આ શાળામાં હતા? એ કે હા, પણ તમને કેમ ખબર? એટલે મેં કીધું તમે મારા જ ક્લાસમાં હતા. ત્યારે એણે કીધું, એ કે સર તમે કયો વિષય ભણાવતા હતા?
ત્યારે ત્યારે જે દર્દ થયું ને એ દાંતના દર્દ કરતા પણ અઘરું હતું. ત્યારે ખબર પડી કે આ મોટી જબર ફાંદ, આ માથાના વાળ, આની જો પહેલેથી કેર કરી હોત ને, સવારમાં થોડોક વ્યાયામ, સવારમાં થોડી કસરત, આવું બધું જો પહેલેથી શરૂ રાખ્યું હોત ને તો આવું ન થાત. આ જે મેં વાત કરી ને એ મારી વાત છે એવું માની લેવાની જરૂર નથી હો. હા, ન તો મારો દાવ થઈ જાય. પણ પ્રકૃતિનો નિયમ છે સાહેબ, આ તો એક હાસ્યની નિર્દોષ વાત છે. પ્રકૃતિનો નિયમ છે કે જ્યારે તમે સુધરી જાઓ ને, જ્યારે તમે સુધરી જાઓ ત્યારે જ તમારા કાંડ બહાર આવે. આ પ્રકૃતિનો નિયમ છે. પણ છેલ્લે વાત પૂરી કરતા કરતા મને ગમે એવી, આપને પણ ગમે એવી સુંદર મજાની હાસ્યની નાની નાની વ્યાખ્યાઓ મારે તમારી સમક્ષ રજૂ કરવી છે. ગુજરાતી મૂર્ધન્ય સાહિત્યકાર આદરણીય ચંદ્રકાંત બક્ષી સાહેબે 1992માં આ વ્યાખ્યાઓ કરી છે. બહુ સરસ મજાની છે કે ભણેલો માણસ કોને કહેવાય? ભણેલો કોણ? તો કે 1 મિનિટની અંદર એ બોલીને 30 અને મનમાં 35 શબ્દો બોલી જાણે, આ ભણેલો. પણ આમાંથી સમજ્યો એકેય ન હોય, સમજાય એકેય નહીં. હા, પછી બીજી વ્યાખ્યા, પતિ એટલે શું? તો કે પ્રેમીમાંથી પ્રેમ કાઢી લીધા પછી જે વધે તે. ત્રીજી વ્યાખ્યા, સેન્સ ઓફ હ્યુમર. બહુ મજાની, સમજવા જેવી. સેન્સ ઓફ હ્યુમર એટલે શું? તો કે જો ઈ સેન્સ ઓફ હ્યુમર પત્નીમાં હોય તો લગ્ન જીવન ડખે ચડે, પતિમાં હોય તો લગ્ન જીવન ટકી જાય. કાયદો એટલે શું? કાયદો એટલે કરોળિયાનું એવું જાળું કે જે ફક્ત નાના નાના જીવ જંતુઓને ફસાવે. આ માત્ર હાસ્ય નથી, આની પાછળ બહુ મોટો કટાક્ષ, બહુ મોટો વ્યંગ છે. મોટા મગરમચ્છને કાંઈ નથી થતું. હા, એનાથી આગળ વધીને ગુજરાતી એટલે કોણ? તો કે ગુજરાતી એટલે એવી પ્રજા જેને માત્ર શુભ ઉપર વિશ્વાસ નથી, આરે લાભ હોતે જોઈ. એકલું શુભ નહીં, લાભ પણ હોય, એ ગુજરાતી છે. અને શેર બજાર એટલે શું? તો કે શેર બજાર એટલે એવું બજાર કે જ્યાં તમે ખરીદી કરી લ્યો પછી એ બજાર છે એ હેઠું બેસી જાય, તમે જેવું વેચી દો પછી બજાર અપચાય. આ શેર બજાર. હા, અને એનાથી આગળ વધીને બહુ કડવી ને વરવી વાસ્તવિકતા કે દારૂબંધી એટલે શું? તો કે જ્યાં દારૂ બોટલના બદલે ટીપડામાં મળતું હોય, એ દારૂબંધી. અને છેલ્લી વ્યાખ્યા કે આદર્શ પતિ કોને કહેવાય? આદર્શ પતિ એટલે એવો પતિ કે જે ઘરમાં કલર ટીવી હોવા છતાં FM ઉપર જૂના ગીતો સાંભળ્યા કરતો. એવું એક આ નાની નાની સુંદર મજાની ટૂંકી હાસ્યની વ્યાખ્યાઓ. પણ હમણાં એક પતિ, એને માથામાં એક વાળ નહીં, બોલો, એક હમ ખાવા પૂરતો એકે વાળ નહીં, હાવ ટકો ઉજળે ચમન. અને એણે પાછું કોલર વગરનું ટી શર્ટ લીધું, અને કોલર વગરનું ટી શર્ટ પહેરીને ઘરવાળીની સામે આવીને ઊભો રહ્યો. અને ન્યાય આવીને એને પૂછ્યું, એ કે ડાર્લિંગ હું કેવો લાગુ છું? એને ઘરવાળી કે રહેવા દ્યો, મારું મોઢું ખોલાવો. એ કે નાના મને કહેતો ખરી હું કેવો લાગુ છું? એને ઘરવાળી કે ભાઈ મને પૂછો માં. એ કે પણ કામ જોતો ખરી મારી સામે, મને કહેતો ખરી હું કેવો લાગુ? ત્યારે એને ઘરવાળીએ કીધું, એ કે કેવા લાગો કહી દઉં? એ કે ફાટેલા મોજામાંથી અંગૂઠો બહાર આવ્યો હોય ને. ગામડાની છોકરી હારે લગ્ન થાય ને એનો મોટામાં મોટો ગેરફાયદો શું ખબર? હા, સિટી કરતા ગામડાની છોકરી હારે લગ્ન થાય અને જ્યાં એનો પતિ જરાક બિચારો રોમેન્ટિક મૂડમાં આવી અને આના ખોળામાં માથું મૂકે તો ઓલી તરત મંડે માથામાંથી ટોલા વીણવા. હા, આવું થાય છે. એક ભાઈ મોબાઈલમાં હમણાં એના સાસુમાનો નંબર લખ્યો, સેવ કરીને. નામ શું રાખ્યું ખબર? એ કે કસ્ટમર કેર. ફરિયાદ ન્યા કરાય ને. પણ કવિઓ અલગ મિજાજ ના હોય.
बानी के पराक्रम से, लेखनी के प्रभाव से सदियों के सोए हुए भाव को जगाते हैं, बस जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल नूतन हजारों दरबारों रसिकों के बीच अनोखी सभी जाते दबम काव्य सुधा धारा बरसाते, जहाँ तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहाँ कवि लोग जाते। कोई न जाए न्याय आवड़ा जाए। हमणे एक कविए लख्યું ઈ કે ઝાડા એટલે શું તમને ખબર છે? ડાયરી ઝાડા એટલે શું તમને ખબર છે? ઓલા બધા કે ના. એટલે કવિએ કીધું ઈ કે પાચન તંત્રનું હૈયાફાટ રુદન. કેવા કેવા શબ્દો વાપરે. હા, હમણાં એક માસ્ટર સાહેબે નિશાળમાં વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછતા હતા. એમાં અમારો અઘોય બેઠો હતો. એટલે અઘાને પ્રશ્ન કર્યો, એ કે હું તમને સવાલ પૂછીશ, તમારે ફટાફટ એનો જવાબ દેવાનો, ગણિતના પ્રશ્નો છે. એટલે કે પૂછો સાહેબ. એટલે સાહેબે પૂછ્યું કે 2 ચોપડી વત્તા 3 ચોપડી. અઘો કે 5 ચોપડી. સાહેબે પૂછ્યું કે 4 ચોપડી વત્તા 7 ચોપડી. અઘો કે 11 ચોપડી. અને સાહેબે પૂછ્યું કે 1046 ચોપડી વત્તા 2536 ચોપડી. અઘો કે લાઇબ્રેરી. એટલા બધા કઈ ફટાફટ કેમ ગણવાય? બહુ મજાનું. એ ભણતો ત્યારનો આવો જ છે અને હજી આવો જ છે. આવા જવાબ આપે ગમે એને સામેવાળાને ગોટે ચડાવી દે. હા, અને નિશાળની વાત આવી તો યાદ આવ્યું, આ 2-1.5 વર્ષ એવા ગયા. એક છોકરો તો હમણાં બાઇક ઉપર એને પપ્પાની વાહે બેસી નીકળ્યો. એટલે બરોબર આમ હાલ્યા જતા હતા, એટલે એક મોટા બિલ્ડિંગ આગળ છોકરાએ ગાડી ઊભી રખાવી. અને ઊભી રખાવીને પછી ત્યાં ઊભો એના છોકરાને પપ્પાની યારે મીંડો વાતું કરવા. કે પપ્પા, મને એવું લાગે છે કે અહીંયા મારો ક્યાંક કોઈ પુનર્જન્મનો કંઈક નાતો હોય, સંબંધ હોય એવું મને લાગે છે. હું એની તરફ ધીરે ધીરે ખેંચાતો જાઉં છું એવું મને લાગે છે. એને બાપા એક લાફો માર્યો. એ કે તારી ડોહી નિહાળ છે, 1.5 વર્ષથી ખુલી નથી. પતિ પત્ની બેઠા હતા, એમાં એનો છોકરો બેઠો હતો. એટલે એ ભાઈએ એના છોકરાની આગળ મૂળ ફાકે સડી ગયેલા ઇંગ્લિશમાં બોલ્યા. હા, એ છોકરાને કહેતા હતા કે લેટ મી ટેલ યુ માય સન, માય સ્કૂલ ટાઈમ આઈ વોઝ ધ મોસ્ટ આઉટસ્ટેન્ડિંગ સ્ટુડન્ટ ઇન માય ક્લાસ. છોકરાને આવું સમજાયું ઇંગ્લિશમાં. એટલે એની મમ્મીએ કીધું એ કે કાંઈ સાંભળતો નહીં હોય એનું આઉટસ્ટેન્ડિંગ એટલે આખો દી રૂમની બહાર ઊભા રાખતા હતા. મને આવું કઈ કઈને જ અહીંયા બકરી ડબ્બામાં પૂરી દીધી છે. બોલ્યા નહીં બિચારા ઇંગ્લિશમાં કંઈક હું સારું બોલ્યા છે. એ કે હું આખો દી રૂમની બહાર ઊભો રહેતો, એવો મોસ્ટ વોન્ટેડ વિદ્યાર્થી. વાળ કાળા ભમર રાખવાનું સૌથી મોટામાં મોટું રહસ્ય તમને કહી દઉં, સાંભળજો. આ કાળા ભમર જો વાળ તમારે રાખવા હોય તો રોજ 1 કલાક વોકિંગ કરવાનું, 20 મિનિટ સુધી શીર્ષાસન કરવાનું, પછી 20 મિનિટ સુધી યોગાસન કરવાના, રોજ લીલા શાકભાજી ખાવાના, ગાજર ખાવાના, અને સૌથી મહત્વની બાબત મહિનામાં 1 વાર હેર ડાય કરવાની. એટલે ઈ કરીએ તો ઓલું બધું કરવાની ક્યાં જરૂરત છે? પાછા સલાહ દેવાની. એટલે બહુ સાચી વાત એ છે કે જો તમે પત્નીની સાથે 10 મિનિટ બેસો એટલે તમને એમ લાગે કે આ જીવન બહુ મુશ્કેલ છે સાહેબ, કેમ જીવવું. હા, અને જો તમે એક દારૂડિયાની હારે 10 મિનિટ સુધી બેસો એટલે તરત તમને એમ લાગે કે જીવન હાવ સરળ છે. એનાથી આગળ કોઈ સાધુ સંન્યાસીની પાસે તમે 10 મિનિટ માટે બેસી જાઓ એટલે તરત તમને એમ લાગવા માંડે કે મારી પાસે કાંઈ છે ને, જે કાંઈ સંપત્તિ પ્રોપર્ટી આ બધું દાનમાં આપી દેવું જોઈએ, કાંઈ રખાય જ નહીં, વૈરાગ આવી જાય. જો તમે કોઈ રાજકારણી પાસે 10 મિનિટ માટે બેસી જાઓ તો તમને એમ લાગે કે તમારા બધા અભ્યાસ નકામા છે, ભણવાની જરૂર જ નહોતી, રાજકારણમાં આવી જવાય.
જો તમે કોઈ LIC એજન્ટ પાસે 10 મિનિટ બેસી જાઓ એટલે તમને એમ થઈ જાય કે જીવવા કરતાં તો મરવામાં ફાયદો છે. કારણ કે જ્યારે તમને મળે એટલે તમને એક જ વાત કરે કે તમને આટલા પૈસા ભરો તો તમે ગુજરી જાઓ, તમને આટલા મળે, આટલા વર્ષે આટલા મળે. હા, આની આ વાત આગળ વધારીને કહું કે જો તમે 10 મિનિટ સુધી કોઈ વેપારીની પાસે બેહો તો તમને એમ થાય કે તમારી કમાણી બહુ ઓછી છે. જો તમે 10 મિનિટ કોઈ સાયન્ટિસ્ટ પાસે, વૈજ્ઞાનિક પાસે બેસી જાઓ તો તમને એમ લાગે કે આપણે તો હાવ અજ્ઞાની છીએ. જો તમે 10 મિનિટ માટે કોઈ શિક્ષક પાસે બેસી જાઓ તો તમને ફરી વખત વિદ્યાર્થી બનવાનું મન થઈ જાય. અને જો તમે 10 મિનિટ કોઈ ખેડૂત પાસે, કોઈ મજૂરની પાસે બેસી જાઓ તો તમને એમ લાગે કે આપણે જે કરીએ છીએ મહેનત તો કાંઈ નથી. અને જો તમે સાહેબ 10 મિનિટ માટે કોઈ સૈનિકની પાસે, સોલ્જરની પાસે, ફૌજીની પાસે બેસી જાઓ તો તમને એમ લાગે કે તમારી સેવાનું કે તમારા બલિદાનનું કોઈ મૂલ્ય જ નથી. કેવા માણસની હારે તમે બેહો છો એ પ્રમાણે તમારા વિચારો ગણાતા હોય. હા, નકર વિચારો, જિંદગીમાં કોઈ દી કોઈએ વિચાર્યું હતું કે સોસાયટીનો વોચમેન સોસાયટીના ડોક્ટરનું ટેમ્પરેચર ચેક કરે? નકર આ કામ તો ઓલાનું છે, પણ ઘેરે આવે આ કોરોના કાળમાં એટલે તરત આમ કરીને આમ બંદૂકડી અહીંયા મૂકી. હા, બધું નહોતું વિચારવું એ બધું થાય છે. એક ભાઈ એના મિત્રને પૂછ્યું કે ભાઈ પેટ ઓછું કરવાનો કાંઈ ઉપાય ખરો? એટલે ઓલાએ કીધું કે હા, કે હું કે છાતી સુધીનો ફોટો લેવાય, પેટ આવે જ નહીં. એક છોકરીએ હમણાં ફેસબુકની અંદર લખ્યું હતું, એની વ્યથા એણે ઠાલવી હતી. કે રોટલી જમતી વખતે જો તમારે એના ટુકડા કરીને જ ખાવી હોય તો ગોળ ગોળ રોટલી શીખવાડીને શું કામ છોકરીઓની જિંદગી નરક જેવી કરો છો? એક ગણો હમણાં શેર બજારમાં હાવ સાફ થઈ ગયો, બધું ધોવાઈ ગયું, હાવ લુખેશ. અને મુંબઈ એનો ધંધો હતો શેર બજારમાં. પછી શું કરે માણસ, બારમાં ગયો, ચાંદની બાર, અને ત્યાં બેસી ગયો દારૂ પીવા માટે. એક આખી બોટલ પૂરી કરી નાખી. એની સામે બાર ગર્લ ડાન્સ કરતી હતી. 1 કલાક સુધી બિચારીએ ડાન્સ કર્યો આની સામે. અને પછી એ થાકી, કારણ કે આ તો બેઠો બેઠો પેક ઉપર પેક. અને પછી ઓલી થાકીને ડાન્સર જે ગર્લ હતી છોકરી એની પાસે આવી અને કીધું કે હુજૂર હમને આપકો ખુશ કર દિયા, અબ આપ હમે ખુશ કીજીએ. એટલે શેર બજારનો વેપારી બોલ્યો, ભાવુક થઈ ગયો. એ કે બેસ બેન, હવે તું અહીંયા બેસ, હું ડાન્સ કરું છું. હવે તું અહીંયા ભૈયા ડાન્સ કરવા, હું હવે બાકી છે તો નહીં કાંઈ, બધું ધોવાઈ ગયું શહેરમાં. હું ડાન્સ કરું, તું ખુશ થાજે. તે કર્યો ત્યારે હું ખુશ થયો. માણસ જો તો ખરી. હા, પણ હમણાં અમેરિકાનું વાયુસેનાનું એક વિમાન, એની એક બહુ સિક્રેટ જગ્યા જ્યાં દેશના મહત્વના એવા અમુક પોઈન્ટ હોય, ત્યાં કોઈને જવાની પરમિશન જ ન હોય, ત્યાં એક પ્લેન બરોબર ઉતરાણ કર્યું. પ્લેન ઉતર્યું એટલે તરત ચારે બાજુથી ફાટફાટ કરતા હાથમાં રાઇફલ્સ ગન લઈ અને માણસો છે એ આખા વિમાનને ઘેરી વેળ્યા. અને જેવો પ્લેનમાંથી દરવાજો ખોલીને પાયલોટ નીચે ઉતર્યો એટલે તરત જ એને પકડી લેવામાં આવ્યો. અને પકડીને એને અંદર લઈ ગયા રૂમની અંદર. એની 3 કલાક સુધી સાહેબ પૂછપરછ હાલી, ઘનિષ્ઠ પૂછપરછ હાલી કે આ શું કોઈ બીજા દેશનો જાસૂસ છે? અહીંયા કોઈ આવી ન શકે, આ અહીંયા આવી કેમ ગયો પ્લેન લઈને? અને ત્યારે ઓલાએ માંડ ચોખવટ કરીને એટલું કીધું કે ભાઈ હું આ રીતે અહીંથી પસાર થતો હતો અને મારા પ્લેનમાં અચાનક ફ્યુઅલ ખલાસ થઈ ગયું, એટલે એ ભરાવા માટે મને એમ થયું કે અહીંયા પોઈન્ટ છે એટલે અહીંયા હું ઉતરી જાઉં, એટલે હું આવ્યો છું. બહુ આકરી અને કડક તપાસ કર્યા પછી એ લોકોને ખાતરી થઈ કે નહીં આ માણસ ખરેખર સાચો છે, એટલે એને ફ્યુઅલ ભરી દીધું. અને બહુ કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી કે હવે ફરીવાર કોઈ દિવસ આ બાજુ આવતો નહીં, આ વખતે તને જવા દઈ છે. એટલે ઓલો માણસ તરત પ્લેન લઈને ત્યાંથી નીકળી ગયો. બીજા દિવસે
ફરી વખત પાછું પ્લેન ત્યાં ઉતર્યું એટલે વળી પાછા તરત ફાટ કરતા બધા આવીને આને ઘેરી વેળ્યા અને પકડી લીધો. પણ આ વખતે વિમાનમાં 2 જણા હતા, ભેળી એક લેડી પણ હતી. એટલે તરત જ પકડી લીધા. જોયું તો ઓલા ઓળખી ગયા, આ તો કાલવાળો. એટલે તરત જ બધા મીંડ્યા ખીજાવેલા, તને ના નથી પાડી, અહીંયા તારે નથી આવવાનું, આ બહુ સિક્રેટ જગ્યા છે, આ બહુ મહત્વની જગ્યા છે, ફરી વાર કેમ આવ્યો અહીંયા? એટલે ઓલાએ કીધું કે તમારે મને જે સજા કરવી હોય કરજો, આ મારી ઘરવાળી છે, પહેલાં એને ચોખવટ કરી દો, કાલ હું ક્યાં હતો. ઘરે ડખા થાય કે એ માનતી નથી કે હું અહીંયા હલવાણો છું. હવારમાં અગો કહેતો હતો એ કે પતિ પત્નીનો સંબંધ છે ને, એની ઘરવાળીને કહેતો હતો એ કે શાક રોટલી જેવો છે. એની ઘરવાળી બહુ રાજી થઈ. એ કે એમ? એ કે હા. કેવી રીતે? એ કે પતિ છે એ રોટલી છે, પત્ની છે એ શાક છે. તો ઓલી બાઈ બહુ રાજી થઈ. કે હા. એ કે વાત સાચી, શાકને રોટલી વગર હાલે નહીં. પછી લાઈટ થઈ. એ કે રોટલી તો એની હોય, શાક તો ઘણી પ્રકારના હોય. અમુક મોટી મોટી લાઈટ. એક વડીલ બોલતા હતા. એ કે ભાઈ આખી જિંદગી બીકમાં કાઢી નાખી. હે કે આખી જિંદગી બીકમાં કાઢી નાખી. કે નાના હતા તો મા બાપની બીક, પછી ભણવા ગયા તો શિક્ષકોની બીક, પછી નોકરીએ લાગ્યા તો બોસની બીક, પછી વળી મોતની બીક. ત્યાં એક જણે વચ્ચે અટકાવ્યા કે ઉભા રહ્યો, તમે પત્નીની બીક તો ન બોલ્યા. એ કે બીકનો માર્યો જ નથી બોલ્યો, આગો જાને. એ બોલવામાં બીક લાગતી, કેટલો બીતો હોય છે માણસ. ખાનો મને બે કે બહુ બીક લાગે એટલે મેં કીધું નહીં. શાળી ને ઘરવાળી મુખ્ય તફાવત શું ખબર? બૂટ ચોરે એ શાળી કહેવાય અને બૂટ મારે એને ઘરવાળી કહેવાય. મારો છોકરો હમણાં એક દી મેં વળી એને મેં કીધું લેસન કરવા બેસ. હવે આ સમયમાં છોકરાઓ તો ભણવાનું તો હાવ જાણે ભૂલી જ ગયા. તે મને પાછો મંડો સમજાવવા. મને કે પપ્પા એ કે આ ગેલેલિયો જે મહાન વૈજ્ઞાનિક થઈ ગયા ઈવડા એ મને કે મીણબત્તીના અજવાળે વાંચતા. મેં કીધું હા. મને કે એલેક્ઝાન્ડર છે એ લેમ્પના અજવાળે વાંચતા. મેં કીધું હા. મને કે આઇન્સ્ટાઈન છે એ કંઈક ટોર્ચના બત્તીના અજવાળે વાંચતા. મેં કીધું હા. તારે શું છે? મને કે પણ એનો મતલબ એવો છે ને કે એ બધા દિવસે તો આપણી જેમ જલસા જ કરતા, દિવસે ભણી લેવું જોઈએ ને. હમણાં આઘાને એને ભાઈબંધે કીધું કે આઘા આપણે તને કે આપણી આરે ઓલી માલતી ભણતી નિશાળમાં એ યાદ છે? અગો કે હા યાદ છે. એ કે તો કે તને 15 વર્ષ પહેલાં ભણતી હતી માલતી યાદ છે? મારી પાસેથી 1.5 મહિનાથી 5,000 ઉછીના લઈ ગયો, એ ભૂલાઈ ગયું. એ તો યાદ રાખ. એટલું બધું ધૂનું તને યાદ આવે, આ નથી યાદ આવતું. હલવાઈ ગયો. અમુક જવાબ દેવામાં વિચાર કરવો પડે ને કે માણસ હલવાઈ જાય. હા. અને બહુ કોમ્પિટિશન વધી ગઈ છે અત્યારે. કોઈ પણ યુગની અંદર, કોઈ પણ ક્ષેત્રની અંદર કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે કે તમે કોકને તમારા દુઃખની વાત કરો ને તો સામેવાળો તમારી કરતાં ડબલ દુઃખી હોય. એ એટલું બધું દુઃખ વ્યક્ત કરે કે આપણને એમ થાય કે ઓહો આપણે તો આની પાસે કાંઈ નથી. આ ચાઇનાવાળાએ મોબાઈલ ટચવાળા બનાવ્યા, ઘડિયાળ ટચવાળી બનાવી, લેપટોપ ટચવાળા બનાવ્યા. મારા બેટા બીમારી ટચવાળી લાવ્યા. અડાય નહીં, અડો તો થઈ જાય. બહુ સાચી વાત એ છે કે માણસે બીજા માણસને અડવાનું છોડી દીધું છે. હવે ખાલી માણસ બીજા માણસને નડવાનું છોડી દે ને તો બધા સુખી જ છે. એક ભાઈનું લોકડાઉનમાં વર્ષો જૂનું સપનું સાકાર થયું. હા, શું થયું હતું? એ ભાઈ મૂળ ઘરે પોતું કરતા હતા. રાત કાંટોમાં આમાં ઘણાયના વારા આવ્યા.
મૂળીભાઈ ઘરે પોતું કરતા હતા ને પોતું કરતા ત્યાં ત્યારે એની પત્નીએ પોતામાં પગલાં પાડ્યા અને પગલાં પાડ્યા એટલે તરત એણે પત્નીને આમ બરોબરની ધમકાવી નાખી, ખીજાઈ ગયા. એ કે એમ કાંઈ આપણે દબાઈને ન રહેવાય, બદલો વાળી દીધો. એક 80 વર્ષના દાદા છે ને હમણાં દારૂ પીવા માટે બેઠા અને બરોબર એક પત્રકાર ન્યાય આવી ચડ્યો અને પત્રકારે દાદાને કીધું, હા ભરવા દેવો બહુ મજા આવશે. પત્રકારે દાદાને કીધું કે દાદા દારૂ ન પીવાય, દારૂ બહુ ખરાબ ચીજ છે, દારૂથી આપણું લીવર ખરાબ થઈ જાય. દાદા કે ભાઈ શું કરવું, આ આદત પડી ગઈ છે વર્ષોથી. એટલે આણે ફળી પાછું કીધું કે દાદા તમને કોઈ રોકવા વાળું નથી. દાદા કે ભાઈ ઘણાય હતા પણ એ બધાય ગુજરી ગયા. પત્રકાર સંપલ લેવાનો કે આને સલાહ દેવા વાળા ગુજરી જાય ને આને કાંઈ થતું નથી, આપણે આ રોકાવાનો કોઈ અર્થ નથી. એક ભાઈ મને કહેતા હતા કે સરકારના આદેશ મુજબ આપણે 50 જણા લગ્નમાં જાય પછી વળતા કન્યાને લાવીએ તો 51 થઈ જાય, તો લાવવાની કે ત્યાં મુક્તિ આવવાની. અમુક સવાલ જ એવા કરે. બોલ અગો હમણાં મને કહેતો હતો, નાના છોકરા જેવી હાવ વાત કરી. મેં કીધું મજા આવશે. મેં કીધું યાર તું ક્યારેક ક્યારેક બહુ અમુક એવી વાત કરી નાખે. મને કે સાંભળો જ ખરી, આવા ભયંકર કોરોનાની અંદર આપણે બધા એ કે યોગા કર્યા, પ્રાણાયામ કર્યા, વરાળું લીધી, ગરમ પાણી પીધા અને આપણી શ્વાસ નળિયું છે ને એ એટલી બધી ચોખ્ખી કરી નાખી, શુદ્ધ કરી નાખી કે આપણે ગમે ત્યાં જઈએ ને તો કોરોનાનો વાયરસ ફટ કરતો આપણી માલિપા ઘૂસી જાય. નકર મને કે આવું કાંઈ ન કર્યું હોત ને તો આપણા નાકમાં ગુંગા જ એટલા હોય, વાયરસ નાકેથી જ પાછો વળી જાય કે આગળ જઈ જ ન. પણ એક વાત કહી દઉં, વેક્સિન લીધી ને, હા મારી વાત કરું છું, હા દર વખતે આગાની વાત ન હોય, આ મારી પોતાની વાત છે. વેક્સિન જ્યારે લીધી ત્યારે મને આમ ખબરેય ન પડી, જરાય દર્દ ન થયું, ખબર ન પડે એમ હોય લાગી ગઈ. પણ દર્દ ત્યારે થયું જ્યારે 18-20 વર્ષની નર્સે એમ કીધું કે અંકલ હવે 28 દિવસ પછી આવવાનું. અંકલ કીધું ને ત્યારે જે દર્દ થયું ઓલી હોયમાં નહોતું થયું. આ સમયમાં તો છીક ખાવામાં ઉધર ખાવામાં ધ્યાન રાખવું પડે. આ એક ભાઈ થોડીક મોટી ઉંમરના દવાખાનામાં ગયા અને ઉધર આવી, ત્યાં તો 3-4 જણાએ પકડી લીધા, બાવડું ચાલીને પકડી લીધા ને 2 જણા તો ઓલી હળી નાકમાં ભરાવી દીધી ને તરત ઓલી કીટ ઉપર મૂકીને તરત પાછું ઓલા ભાઈ કાંઈ આના કરે એ પહેલાં તો કહી દીધું કે વાહ શાબાશ તમે નેગેટિવ છો. ઓલો કે નેગેટિવની ક્યાં કરો એ કે અહીંયા મારા નાના ભાઈની વો નર્સ તરીકે કામ કરે, હું એનું ટિફિન દેવા આવ્યો હતો, હું એનો જેઠ થાવ છું, ખોખારો ખાધો તો. ઓલાને એમ જાણે ઉધર ખાધી એટલે કોરોના ટેસ્ટ કરાવ્યો. એ કે પૂછતા તો હો, એમ નામ ટેસ્ટ થઈ ગયો. બોલો હા. પણ એક પત્નીએ એના ધણીને કીધું કે તમારા કોઈ કામમાં કોઈ દિવસ ભલીવાર હોતી જ નથી, કોઈ દી હરખું કામ ન કરો. બોલો કે પણ શું થયું? એ કે આ બાટલો એ કે તમે ચડાવ્યો હતો ગેસનો? બોલો કે હા મેં ચડાવ્યો હતો. એ કે પણ આમ હોય તો કે પણ શું થયું? એ કે તો 2 દી પહેલા એ કે શાક દાજી ગયું, કાલ સાંજે દાળ બળી ગઈ, ભાત સડ્યા નહીં, આમ બાટલા ચડાવવા એ કે તમને કાંઈ આવડતું જ નથી. લે બોલ આની આનાથી થાય તોય આને કીધાવાનું કે કોણ જાણે કેમ બાટલો ચડાવ્યો હતો, કે રસોઈ જ હરખી નથી થતી. એક ભાઈને મેં હમણાં પૂછ્યું તો મેં કીધું આવડો મોટો લાંબો લોકડાઉન ગયું, એ લોકડાઉનમાં તમે શું શીખ્યા? મને કે હું એક જ વાત શીખ્યો કે હંજવારી કાઢતા કાઢતા આગળ જવાય, પોતા મારતા મારતા પાછળ જવાય.
મેં કીધું આ નવું શીખવા મળ્યું. પુરુષ બિચારો ગોળો રહ્યો ને કઈ દે. એક ગર્લફ્રેન્ડે હમણાં એના બોયફ્રેન્ડના ખોળામાં છાતીએ માથું રાખી અને હૂતી હતી રોમેન્ટિક મૂડમાં. પછી હળુક દઈને છોકરાને કીધું એ કે તારું દિલ તો છે ને કડક લાગે છે, થોડુંક મુલાયમ લાગે છે. ઓલો કે કડક મુલાયમ વાળી થામા, કડક છે ને એ 135નો માવો છે અને મુલાયમ લાગે ને સોનાની પડીકી છે. હમણાં એક ટેલિફોનિક બેસણું હતું. હવે તો બેસણા બધા ટેલિફોનિક આવે. એ ટેલિફોનિક બેસણામાં મેં વળી ફોન કર્યો. મેં કીધું ભાઈ શું હતું બાપુજીને, કેમ કરતા ગુજરી ગયા? એટલે એના છોકરાએ કીધું એ કે આમ તો લાલની રાણી, ચોકડીનો રાજા અને કાળીનો એકો. જીદી તો હતા જ, પોતે પેક થઈ ગયા પણ ખોલ ન દીધી. એને જુગારની ભાષામાં વાત કરી. દર્દી એક ડૉક્ટર પાસે ગયો. એટલે એણે કીધું કે સાહેબ હું ખાઉં છું ને તો ખાવામાં સ્વાદ નથી આવતો. ડૉક્ટર કે શું ખાવ છો? એ કે બગાસા. કોણ જાણે એમાં હું હવાજ લઈ લેવું. હગાએ હમણાં મને કીધું, મને કે હું વિમાન હમણાં લઈ લો, પ્લેન. મેં કીધું માપ મારે. મને કે હમણાં લઈ લઉં વિમાન, પણ હું નથી લેતો. એનું એક કારણ છે. મેં કીધું શું? મને કે હું પછી વિમાન લઈને નીકળું એટલે તરત બધા હગાવાલા એમ કે અમારી અગાસી ઉપરથી નીકળ્યો પણ અમારે ઘેરે ન આવ્યો. આવા ધોખા કરે એટલે કે હું નથી લેતો. મેં કીધું વાહ ગુગા વાહ. વેક્સિન લેવા હમણાં એક ભાઈ ગયા દવાખાને. મોઢામાં વિમલ ભરેલી, જરદા ગુટકા. એ વિમલ મોઢામાં ભરેલી, હળકું બોલી ન કે. અને ત્યાં જઈને વેક્સિન આપતા હતા ને એ બેનને એણે પૂછ્યું એ કે આ વેક્સિન લીધા પછી મને જો કાંઈ થાય તો જવાબદારી કોની? એટલે નર્સે કીધું કે અજય દેવગનની. બોલો જુબા કેસરી. માણસને વિશ્વાસ નથી. બોલો દવા ઉપર વિશ્વાસ નથી, વ્યસન ઉપર વિશ્વાસ છે. હા, એક વર્ગમાં વિદ્યાર્થીને પૂછ્યું ટીચરે એ કે તારા પપ્પાનું નામ અંગ્રેજીમાં બોલ. એટલે છોકરાએ કીધું ચિંટુએ એ કે બ્યુટીફુલ રેડ અંડરવિયર. એ કે આવું કાંઈ નામ હોય ગુજરાતીમાં કે? ઓલાએ કીધું એ કે સુંદરલાલ ચડ્ડા. તમે કીધું એ કે અંગ્રેજી. પણ બહુ સાચી વાત એ છે, વિરોધી નથી અંગ્રેજી ભાષાના. ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે. ઉત્તમ અંગ્રેજી પણ માધ્યમ ગુજરાતી. હા, ગુજરાતી જેવી દુનિયામાં કોઈ ભાષા નથી સાહેબ. હા, એક છોકરીને એક છોકરો હમણાં ફોન કરીને બહુ હેરાન કરતો હતો ફોનમાં. એટલે છોકરી થાકી ગઈ બિચારી. મોબાઈલમાંથી સિમ કાર્ડ કાઢી નાખ્યું અને પછી નવું સિમ નાખ્યું. પછી પાછા એના સિમમાંથી એના મોબાઈલથી છોકરાને ફોન લગાડીને કીધું એ કે હવે તારામાં જો તાકાત હોય તો મને ફોન લગાડીને દેખાડી કે. અને મેં સિમ કાર્ડ બદલી નાખ્યું છે અને આવડો આ તો હું તને નંબર નહીં આપું. કેમ જાણે બીજા કોઈ ગ્રહમાંથી ફોન કરતી હોય. હા, બીજી એક સરસ મજાનું ઓબ્ઝર્વેશન છે. આઈસ્ક્રીમની દુકાને તમે જાઓ ને આઈસ્ક્રીમની, અને આઈસ્ક્રીમ ખરીદવાની દરેક દેશના દરેક પ્રદેશના લોકોની એક આખી સિસ્ટમ હોય, રીત હોય. તમે જો અમેરિકાવાળો કોઈ માણસ આઈસ્ક્રીમની પાર્લરે જાય એટલે તરત કે 1 બટરસ્કોચ, 2 વેનીલા, 1 ચોકલેટ વિથ નટ્સ. એટલે તરત ઓલો પેક કરીને આપી દે. આપણો કોઈ ભારતનો માણસ અને એમાંય ગુજરાતી એ જો આઈસ્ક્રીમની દુકાને લેવા જાય ને એ ખરીદી કરતો હોય તો એની લેંગ્વેજ કેવી હોય? એક 5 વાળી ડબ્બી, એક 10 વાળી ડબ્બી, 2 પરમદી ખાધી હતી અને એક આ ભાઈ ખાય ને ઈવડી. એક બ્રાન્ડના નામ જ નું. ઈ પરમદી કઈ ખાઈ ગયો એ દુકાનવાળાને ક્યાં યાદ હોય એમ. હા, પણ ખરીદી કરવાની બધાની પોતપોતાની આખી અલગ રીત હોય એમ. પણ બહુ નાની એવી વાત છે, પણ રહસ્ય પાછળ ઘણું બધું છે. એક જગ્યાએ બેસણું હતું અને બેસણામાં એક સરસ મજાના સુંદર મજાના ભાભીએ
એક ખૂણામાં બેઠેલા એના પતિને આંખનો ઈશારો કર્યો કે હવે ઊભા થાવ. સાહેબ અડધું બેસણું બહાર આવી ગયું. એને તો ઓલા એકને જ કીધું છે. આ વીટનો પ્રકાર છો, તમારી સમજણને ધન્યવાદ આપવા પડે. એને એક આંખનો ઈશારો એના પતિને કર્યો, એમાં અડધું બેસણું બહાર. જમાનો છે ને સાહેબ. એક જણો નોકરીમાં ઇન્ટરવ્યૂ માટે ગયો અને ત્યાં ઇન્ટરવ્યૂ લેનારે એને પૂછ્યું કે તમે જીવનમાં વધુમાં વધુ મેક્સિમમ કેટલું રિસ્ક લઈ શકો? એટલે ઓલાએ જવાબ આપ્યો કે સાહેબ રિસ્કની તો વાત એવી છે કે મેં આવતા જન્મમાં આની આ જ પત્ની માગી છે. બોલો કે આને નોકરી આપો અને ભેળું અત્યારે ને અત્યારે પ્રમોશન આપી દો. કેવડું સાહસ એમ વિચાર તો કરો. કવિઓની વાત આવી હતી ને, પાછી એક કવિની વાત યાદ આવી. હમણાં એક કવિએ પંખાને પ્રશ્ન કર્યો, સીલિંગ ફેનને. એ કે હે પંખા, તું આટલું સરસ મજાનું ગોળ ગોળ કેવી રીતે ફરી શકે છો? પંખાએ કવિને કીધું કે 240 વોલ્ટનો વાયર પકડી રાખ, તુંય ફરીશ ગોળ ગોળ. કોઈ નહીં રે. અહીંયા પછી કવિતા બધી થેલામાં પડી. જિંદગીમાં કોઈ તમને એમ કે આ તારું કામ નથી એટલે જરાય મૂંઝાવાનું નહીં અને કહી દેવાનું કે આપણે કરવું નથી. ખોટા હું પછી એની સામે સાહસ કરું. બગીચામાં હમણાં એક છોકરો છોકરીની હારે બેઠો હતો. એ બે જણા ત્યાં બેઠા હતા. ત્યાં એક મોટી ઉંમરના કાકા આવ્યા અને એણે દ્રશ્ય જોયું. એટલે મૂળ જૂના જમાનાના, એટલે એનાથી રહેવાનું નહીં. એણે ઓલા છોકરાને કીધું કે બેટા, શું આ આપણી સંસ્કૃતિ છે? છોકરો કે ના ના અંકલ, આ તો જોશી કાકાની પલ્લવી છે. આને કેમ કહેવું? આ અત્યારની જનરેશન. ઓલા બિચારા આપણી સંસ્કૃતિની પરંપરાની વાત કરતા. એને એમ કે આ છોકરી નામ પૂછે છે. હમણાં એક બહુ ભણેલી સ્ત્રી એક અભણબાઈને ઘરે બેહવા ગઈ. અને બેહવા ગઈ ને એટલે એણે પરિચય આપ્યો એના પરિવારનો. એ કે જો એ કે આ મારા મિસ્ટર, હું એની વાઈફ અને આ અમારું બોય. ઓલી સમજી ગઈ કે આવું બોલાય. ઘરે જઈને પાકું કરીને એ પાછી ભણેલી બાઈને ઘરે બેહવા ગઈ અભણ. એણે શરૂ કર્યું એ કે જો એ કે આ છે ને એ મારું મીટર, હું એનો વાયર અને આ અમારું બિલ. એને બી ભાષામાં વાત કરી. બે બહેનો બેઠા હતા ને એટલે એને કંઈક વાત થઈ. ભાઈ ઘેરે આવ્યા એટલે એણે પતિને કીધું એ કે તમારે છે ને એના હસબન્ડને કીધું એ કે સફેદ પેન્ટ ઉપર પીળો શર્ટ નહીં પહેરવાનો. બોલો કે શું કામ? એ કે નહીં, સફેદ પેન્ટ ઉપર તમે પીળો શર્ટ પહેરો ને એટલે મારી બેનપણી બધી મને એમ કહે છે એ કે જો તારા દાળ ભાત આલ્યા આવે. એક જણો દારૂ પીતો પીતો રોવા માંડ્યો. બોલો. હા, દારૂ પીતો પીતો એટલો બધો રોવા માંડ્યો એટલે એને મિત્રે પૂછ્યું એ કે શું કામ રોવે છો? બોલો કે જેને ભૂલવા માટે હું દારૂ પીતો હતો ને એનું નામ ભૂલાઈ ગયું. પણ આવીને આવી બધી હાસ્યની વાતો એટલી બધી હોય અને આપ સૌ સુગ્ન શ્રોતાજનો જ્યારે આ કાર્યક્રમને માણતા હોય ત્યારે એટલું કહેવું ઘટે કે ફૂલ મિલે કિસી કો ફૂલો કા હાર, फूल मिले किसी को फूलों का हार, दिल मिले किसी को दिलदार, हम जैसे कलाकारों को आप सबका प्यार. आभार. थैंक यू. MB ફિલ્મ્સ મનોજ ભુક્તાણી દ્વારા પ્રસ્તુત આજના હાસ્યના કાર્યક્રમને અહીંયા આપણે વિરામ આપીએ. ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત. વંદે માતરમ.